મહાદેવ હવે આપણે ભરૂચથી નીકળી ગયા અને નાસિક બાજુ જઈએ છીએ. ગાડી થઈ ગઈ આપણી ચાલુ. મુર્શિદભાઈ બેઠા છે. આપણે નર્મદા પુલ ઉપર આવી ગયા. હવે આપણે ભરૂચથી ને નીકળી અને ચીખલી પોગવા આવ્યા. અને ચીખલી પહેલાં જમવાનો બનાવવાની જગ્યા બહુ માતાજીનું મંદિર મસ્તીનું જડી ગયું આપને. તો ચાલો અહીંયા જો આપણે રહોડું બનાવે છે અને અહીંથી જમી કાઢવી અને નાસિક માટે આગળ વધશું. તો જો રોડના હાઈવે ઉપર મસ્ત મંદિર બન્યું છે અને હવે જમણવારનો પ્રોગ્રામ અહીંયા. પાછળ જો ડંકી પણ આવે છે. પાણી ફૂલ છે અહીંયા. નેશનલ હાઈવે છે અને હાઈવેની બાજુમાં જો આ મસ્તીનું મંદિર છે. ખોડિયારમાં ને બ્રહ્માણી માતાનું. આપણી ગાડી જો બધા હવન રીતના આટા મારવા માંડ્યા. અમે ખુદ ફકીર છીએ. નહીં બેટા અમે ફકીર છીએ. હા હાલો આગળ વધો હાલો. હાલમાં ભાણીબેન તો અમારે ભાણીબેન અહીંયા વિડીયોમાં ક્યારની કહેતી હતી આવું આવું આવું. કેમ છે ભાણીબેન? સાઈડ માર્યો. મોટરસાઇકલ આવે. મજા આવે છે? વાંધો નહીં. જો આ મંદિર, આપણી ગાડી, આપણું લાલભાઈ, હવે કોથમી ને આ બધું અઠવાડિયાનો સામાન ભેગો. આ અમારા મેન રસોઈયા. મી કારવીને નીકળવાનું છે અને નાસિક જવાનું છે. તો ચાલો હવે જમવાનું બની જાય પછી આપણે નાસિક બાજુ નીકળશું. રેડી છે ને? હા મુકેશભાઈ રેડી ને? વાંધો નહીં. લાભુ દાદા રેડી ને? વાંધો નહીં. ભરતભાઈ તો બેઠા, તમે એકલા કેમ બેઠા? કાઢ્યા નથી ને આમ બારા? કાઢીએ હો ભાઈ. અટન ના તો કાઢ્યા છે એ ફાઇનલ છે. બધા આવી ગયા છે અને આપણે બધા જમી લીધું. હવે અહીંથી નાસિક જવા રવાના થશું. જોતા રહો વિડીયો. તમને હરેક સ્થળના વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. પાંચ મિનિટ સાઈડમાં વ્યાજ હતો ફટાફટ. ત્યાં આવશે ગાડી. વેટ નીચે વ્યાજો થોડી વાર. ત્યાંથી ગાડી હાલશે આગળ વ્યાજ હતો. જમીને નીકળ્યા અને અટનના ધરમપુર પાર કર્યું અને અટનના હોટલે આપણે ઉભા રહ્યા છીએ ચા પાણી પીવા. અને રોડ એકદમ ખરાબ છે અને ફરતાય અહીંયા ડુંગરાન લીલો નજારો બહુ મસ્ત છે. એક નંબર લોકેશન છે દાદા. 2 કલાક છે. આ રસ્તો ફૂલ ખરાબ છે. ધરમપુર નાસિક વાળો. આપણે નાસિક બાજુ જઈએ છીએ. બધાને ચા પાણી પીવાતા એટલે આપણે હોટલે ઊભી રાખી. એકદમ સિંગલ રોડ ને આમનો નજારો જુઓ. ડુંગરાવ જુઓ લીલું છમ. હાઈવે કૃષ્ણા હાઈવે ધાબે આપણે ઊભી રાખી છે. જેને ચા પાણી પીવાય છે એ પીએ. હાલો હવે આપણે જઈ ચા પાણી પીવા. ચા પાણી પીને પછી પાછા નાસિક બાજુ
ધીમે ધીમે હાલતું કરીએ. ઉતારવાનું જ છે, ઉતારવાનો જ છે. એકલા ચા પાણી પીવાઈ ગઈ. હવે નીકળીએ નાસિક બાજુ. હેલો ફ્રેન્ડ, જય ભોળેનાથ. અટાણના આપણે જો નાસિક હજી પોઈગા છીએ. 100 કિલોમીટર કાપતા અમારે 6 કલાક લાગી. એટલો રસ્તો ખરાબ છે. તો આજના વિડીયોને અહીંયા જ આપણે વિરામ આપીએ. હવે કાલનું ત્રીજા ભાગમાં જોવા મળશે, તો વિડીયો જોતા રહેજો. ચાલો આજે વિરામ આપીએ. આપણે થાકી ગયા છીએ, આજે આરામ કરીએ. ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ.